ભલે આપણે માનીએ કે ના માનીએ, પણ અત્યારનું રાજકારણ એ બિલકુલ પૈસા આધારિત રાજકારણ થઈ ગયું છે. ગુજરાતનું એક એવું નામ વરમોરા ટાઇલ્સ, અને એના જે માલિક છે પ્રકાશ વરમોરા. હવે આ પ્રકાશ વરમોરા એ ધારાસભ્ય પણ બની ગયા છે, પણ જીતી જવાય, પ્રજા વોટ આપે અને જીતી જવાય. પણ તમને ખબર છે કે પ્રજાના વોટ આપ્યા બાદ તમે ધારાસભ્ય બની જાઓ છો, સંસદ સભ્ય બની જાઓ છો, નેતા બની જાઓ છો, પછી તમારે શું બોલવું, કેવી રીતે બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું, એ તો તમારા પર હોય છે. તમે ધારાસભ્ય બની ગયાનો મતલબ એ નથી કે તમે જઈને 5 લોકો તાળીઓ પાડે ને તમે ગમે બફાટ કરો. તમને એવું લાગતું હોય કે આવો બફાટ કરવાથી લોકો આપણને તાળી પાડીને ખુશ થઈ જશે. અને તેઓ પોતાની જ પાર્ટીની દીક્ષિત વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં પણ ચરિત્રહીન લોકો છે, આવી રહ્યા છે, રાજકારણમાં આવી રહ્યા છે. એટલે રાજકારણમાં તો એ પોતે પણ છે. અને એની સ્પષ્ટતા આપવા ગયા ત્યારે ધારાસભ્ય શ્રીએ એવું કીધું કે ગાંધીજી પણ દારૂની લતે લાગી ગયા હતા. મેં જ્યાં સુધી વાંચ્યું છે ત્યાં સુધી ગાંધીજીના સત્યના પ્રયોગમાં એવું ક્યાંય લખ્યું નથી. ગાંધીજીએ તમામ તેની કુટેવો પણ લખી છે, ખરાબ અક્ષર હોય, તે સિવાયની વાત હોય, પણ તેમાં કે દારૂની વાત નથી. આ એક ગાંધીનું ગુજરાત છે. ગાંધીનું ગુજરાત આપણે ત્યારે યાદ કરીએ છીએ જ્યારે દારૂબંધીની વાત થાય છે, જ્યારે દારૂબંધી ડિબેટ થાય છે, ત્યારે વાત કરીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂને કોઈ સ્થાન નથી, અને ગાંધીના ગુજરાતને કારણે જ આપણું ગુજરાત આજે ડ્રાય સ્ટેટ છે. પણ ધારાસભ્ય શ્રી, તમે આમ નેતા બની જાઓ, તમારા વિડીયોમાં વ્યૂઝ આવવા માંડે, તમને એવું લાગે કે ભાઈ હું તો 25-50 હજાર મતે જીતી ગયો છું, એટલે કાંઈ પણ બોલવાનો અધિકાર મળી જાય છે ધારાસભ્યોને? બિલકુલ નહીં.